બીજી વાત એ કરવાની છે ઝાકળની વાત કરવા જઈએ તો આમ તો અત્યારે આપણે ઝાકળનો જે રાઉન્ડ હતો એ 2 દિવસ પહેલાં પૂર્ણ થઈ ગયો હશે. અત્યારે આપણે ઝાકળ એટલે કે જે ધુમ્મસ છે એ વહેલી સવારે સીમિત વિસ્તારોમાં જોવા મળતો હશે. હવે આવનારા 2 દિવસ સુધી હજી કોઈ ઝાકળની શક્યતાઓ નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય 31 જાન્યુઆરી 2026થી ઝાકળનો રાઉન્ડ ચાલુ થશે અને એ ઝાકળનો રાઉન્ડ હશે 3 થી 4 દિવસનો હશે અને એ ઝાકળમાં પણ હેવી ઝાકળ નહીં હોય, ઝાકળ સામાન્ય હશે અને સીમિત વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળનો રાઉન્ડ આવી શકે છે. એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝાકળનું પ્રમાણ છે જોવા મળી શકે છે. બીજી વાત કરવાની છે ઠંડીની. આમ જોવા જઈએ તો અત્યારે આપણે આ શિયાળાની અંદર એમાં પણ જાન્યુઆરી મહિના દરમિયાન આપણે સારી એવી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો અને એમાં પણ 26 તારીખથી જે આપણે ઠંડી જોવા મળી છે એ અત્યારે આપણે કન્ટિન્યુ ઠંડી છે હજી પણ ચાલુ છે. જોકે આ ઠંડી છે એ આપણે 30 તારીખ સુધી ચાલવાની છે એવું ઘણા સમયથી આપણે કહેતા હતા. એ 30 તારીખ સુધી આ ઠંડી છે એ યથાવત રહેવાની છે. 30 જાન્યુઆરી પછી 31 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. તાપમાન છે એ થોડુંક ઊંચું આવશે એટલે લગભગ 2 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવશે એટલે ઠંડીમાંથી આપણે થોડીક રાહત મળશે, પણ ઠંડી એકદમ બંધ નથી થવાની. આ ઠંડી છે હળવી ઠંડી હજુ પણ ચાલુ રહેવાની છે. ખાસ કરીને શિયાળો છે એ આમ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘણી વખત વિદાય થઈ જતી હોય છે શિયાળાની, પણ આ વર્ષે લગભગ 10 થી 12 દિવસ શિયાળાની વિદાય છે એ લેટ થઈ શકે છે. હજી 10-12 ફેબ્રુઆરી સુધી સવાર સાંજની ઠંડી છે યથાવત રહેશે. રાત્રિની જે ઠંડી છે લઘુત્તમ તાપમાન છે એ હજુ પણ નીચું રહેશે. ચોક્કસથી વાત એ છે કે 31 તારીખથી 2 ડિગ્રી ઠંડીમાં રાહત મળશે, પણ ઠંડી યથાવત હમણાં રહેવાની છે, જેથી કરીને જે શિયાળુ પાકને એમાં પણ મોડું વાવેતર છે એના માટે અત્યારની આ ઠંડી છે એ ફાયદારૂપ નીવડી શકે છે.